નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નશાકારક માદક પદાર્થના સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ચીજવસ્તુઓ રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અંજાર પોલીસ। ગુજરાત સરકાર ગૃહ નિર્માણ ગાંધીનગરના દ્વારા રાજ્યમાં સગીર યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાકારક માદક પદાર્થો સેવન કરવા માટે સેલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે। તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બીજ જેવા ઝેરી પદાર્થ હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય। હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય અને પ્રતિબંધિત વસ્તુઓનું સંગ્રહણ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય, જેથી પોલીસના મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જિલ્લામાં જરૂરી માર્ગદર્શન તેમજ સૂચન કરેલ હોય, જે અન્વયેથી મુકેશ ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ પ્રકારના નશાકારક માદક પદાર્થના સેવન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિબંધિત વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ગોહિલ અંજાર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન GM2 પાન પાર્લર મંગલેશ્વર નગર મેઘપર બોરીચી તાલુકો અંજાર ખાતેથી પ્રતિબંધિત વસ્તુઓ સાથે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી નરેશ ડુંદનમલ બાલવાણી ગુનાની વિગત અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ઉપરોક્ત સફળ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SG વાળા તથા અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।